પટેલના જય સચ્ચિદાનંદ. મારી અને ભારતીની 50મી લગ્ન વર્ષ ગાંઠ નિમિત્તે શુભકામના આપવા બદલ અહીં હાજર રહેલા વાલા પરિવારના સભ્યો અને મિત્રોને ખૂબ ખૂબ આભાર છે. તું अब से पहले सितारों से कहीं तुझे जभी पे बुलाया गया है मेरे लिए. क्यारेक मारा दिलમાં એવો ખ્યાલ આવે છે કે તને બનાવી છે ફક્ત મારા માટે. 50 વર્ષ વીત્યા પણ પ્રેમ એવો જ લાગે છે જ્યારે આજે પહેલી વાર તને નિહાળી છે. નયન બંધ રાખીને મેં જ્યારે તને જોઈ, નયન બંધ રાખીને જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. અમે બે નથી રહ્યા, અમે એક દિલ બનીને ગયા છીએ. જીવનના દરેક પાને હવે સાથે જ લખાઈ ગયા છીએ. 50 વર્ષ પહેલા બે અજાણ્યા હાથ જોડાયા હતા. આજે એ જ હાથ જીવનનો સૌથી મોટો આધાર બની ગયા છે. જીવનમાં સુખ દુઃખ આવ્યા, તોફાન આવ્યા. અડધી સદીનો આ સાથ ખરેખર વંદનીય છે. લોકો પૂછે છે કે 50 વર્ષ કેવી રીતે ટક્યા, તો મારે એક જ જવાબ છે કે સમજણ, સ્વીકાર અને એકબીજા પરનો વિશ્વાસ. 50 વર્ષનો અમારો અનુભવ કહે છે કે પ્રેમ, ધીરજ, જ્ઞાન આ ત્રણ વસ્તુ હોય તો ગમે તેવો પહાડ પણ ઓળંગી શકાય છે. આજે આ મંચ પરથી હું મારા જીવન સાથીનો આભાર માનું છું કે જેને પડછાયાની જેમ મારો સાથ પકડી આપ્યો છે. અમે પડ્યા છીએ પણ એકબીજાનો હાથ પકડીને ફરી ઊભા થયા છીએ. આ જ સાચું જીવન છે. આ સફરમાં સુખના તડકા પણ હતા, દુઃખના છાંયડા પણ એક વસ્તુ હતી, કાયમી અમારો સાથ. અક્રમ વિજ્ઞાનની ભાષામાં કહું કે અમે એકબીજા માટે નિમિત્ત બન્યા. ક્યારે સંજોગો વ્યવસ્થિત ન હતા લાગતા, પણ આજે સમજાય છે કે એ બધું આપણને ઘડવા માટે હતું. આ 50 વર્ષમાં અમે માત્ર ઘર નથી વસાવ્યું, પણ એકબીજાના આત્માને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. આ આખી સફરમાં સાથ આપવા બદલ મારા જીવન સાથી અને પરિવારનો દિલથી આભાર માનું છું. 50 વર્ષનો આ સમય જાણે ગંગા જમનાનો સંગમ, સુખ દુઃખમાં વહેતી રહી આ પ્રીતની સરગમ. હાથમાં હાથ ફેરવીને કાપ્યા છે અનેક માય, દરેક મુશ્કેલીમાં સાચવી રાખી અમે એકબીજાને સ્માઈલ. મારા મિત્રે પૂછ્યું, ઘણા બધા પૂછો મને કે તમે 50 વર્ષ કેવી રીતે ટક્યા, એનું રહસ્ય શું? ભાઈ, જ્યારે પત્ની ગરમ હોય ત્યારે હું વ્યવસ્થિત શક્તિને સમજી અને મૌન ધારણ કરું છું, અને જ્યારે હું ગરમ હોઉં ત્યારે એ ભોગવે તેની ભૂલ સમજીને શાંત રહે છે. કારણ કે અમને ખબર પડી છે કે મોક્ષનો રસ્તો હિમાલયમાં નથી, એકબીજા સાથે શાંતિથી રહેવામાં છે. હું અને તું ઉડી જાય, જ્યાં છેક બાકી રહે માત્ર આપનું. તારું ને મારું પણ બની જાય સર્વસ્વ આપનું. એક દિલ છે, બીજું ધડકન છે, એક શ્વાસ છે તો બીજું જીવન છે. આત્મવિજ્ઞાનમાં એક સુંદર સૂત્ર છે કે અથડામણ ટાળો. અમે જીવનમાં ઘણી અથડામણ જોઈ, પણ દરેક વખતે એકબીજાના શુદ્ધાત્મા જોવાનો પ્રયત્ન કર્યો. લગ્ન એ બે વ્યક્તિનું મિલન નથી, બે આત્માઓનો સાથે મળીને મોક્ષ તરફનો પ્રયાસ છે. લગ્ન વર્ષ ગાંઠ પર ખાસ આધ્યાત્મિક સંપર્ક કરવાનો કે આજથી હું મારા જીવન સાથીમાં કે પરિવારના સભ્યોમાં તેમની ભૂલો જોવાને બદલે તેમની અંદર બિરાજેલા શુદ્ધાત્મા ભગવાનને જોઈશ. આ સંકલ્પથી તમારા સંબંધો રહિતમાં રહેલી સૂક્ષ્મ અથડામણો કાયમ માટે શાંત થશે. હવે પછી જે પણ સંજોગો આવે, ગમતા કે અણગમતા, તે હું
તેને હું રાગ દ્વેષ વગર સંભાવે નિકાલ કરીશ. હું કોઈ નવો હિસાબ એટલે કર્મ બાંધીશ નહીં. જીવનની દરેક નાની નાની મોટી ઘટનાઓમાં હું કર્તાપણાનો અહંકાર છોડીને તેને વ્યવસ્થિત શક્તિના પરિણામ તરીકે સ્વીકારીશ. જે થાય છે તે ન્યાય છે તેવું મારું લક્ષ્ય રહેશે. મારી વાણીથી કોઈને પણ દુઃખ થાય તો હું દુઃખ ના થાય એવો પ્રયત્ન કરીશ. જો ક્યારે વાણી બગડે તો હું તરત જ અંદરથી પસ્તાવો કરી લઈશ. એક સુંદર આપણે પ્રાર્થના કરવા કરીએ છીએ કે હૃદયયામી પરમાત્મા, અમને એવી શક્તિ આપો કે અમે આ જન્મે અમારો બધો હિસાબ ચોખ્ખો કરીએ અને પરસ્પર જાગૃતિમાં રહીને મોક્ષ માર્ગે આગળ વધીએ. અમારો સાથ કેવળ દેહનો નથી પણ આત્માનો બની રહે. આજની પેઢીને મારે એટલું જ કહેવું છે કે સંબંધોમાં જ્યારે હું ઓગળે છે ત્યારે અમે જન્મે છે. સંજોગો ક્યારેય આપના હાથમાં નથી હોતા. એ તો વ્યવસ્થિત છે, પણ સંજોગોમાં આપણે કેવી રીતે વર્તવું એ આપના હાથમાં છે. પ્રેમ એટલે માત્ર એકબીજાનું જોવું નહીં, પણ બંને સાથે મળીને એક દિશામાં જોવું. સાથ તારો મળ્યો ને સફર આખી સુવાણી થઈ ગઈ. અડધી સદીની આ વાર્તા હવે પુરાણી થઈ ગઈ. હાથમાં હાથ બોરવીને ચાલ્યા છીએ આપણે વર્ષોથી. તારા સ્પીડથી આ ઘરની દુનિયા દિવાળી થઈ ગઈ. તડકો હોય કે છાંયડો, અમે હસતા મુખે વીટ્યો છે. વિશ્વાસનો એક મજબૂત પાયો અમે સાથે બેસીને ચડ્યો છે. હું તો બસ એક માણસ હતો, અધૂરો, એકલો. તમે મળ્યા પછી જીવન અર્થ મળ્યો પૂરો. લાખો દિવસો પસાર થયા છતાં એક પર યાદ છે, જ્યારે તમે મારી સાથે હાથ પકડ્યો હતો એ જ આધાર છે. તમે હાથ પકડ્યો ત્યારે રસ્તો ખબર ન હતો, પણ તમારો સાથ હતો એટલે ક્યારેય ડર ન હતો. હું તો બસ એકલો હતો આ દુનિયાની ભીડમાં. તમે મળ્યા પછી જીવન મળ્યું એક નવી રીતમાં. વર્ષો વીતી ગયા પણ એક વાત સાચી રહી, તમે છો તો જ મારી દુનિયા પૂરી રહી. ઘર મેં નથી બનાવ્યું, આપને મળીને બનાવ્યું છે. દરેક ઈંટમાં પ્રેમ અને ધીરજ ભરી દીધી છે. ક્યારે હું ચૂપ રહ્યો, ક્યારે તમે સહન કર્યું, પણ એ જ મૌનમાં આપનો પ્રેમ જીવતો છે. 50 વર્ષ પછી પણ એક વાત સત્ય છે, અમે બે નથી રહ્યા, હવે તો એક હૃદય છીએ. ક્યારે હું ચૂપ રહ્યો, ક્યારે તમે સહન કર્યું, પણ એ જ મૌનમાં આપનો પ્રેમ હંમેશા જીવતો રહ્યો. આજે જ્યારે આપણે પાછું જોઈએ છીએ તો સમજાય છે કે લગ્ન માત્ર બે વ્યક્તિનો સંબંધ નથી, એ તો બે આત્માનો એક સંગમ છે, જેમાં સુખ દુઃખ બંને એક સાથે જીવાય છે. સાથે ચાલ્યા છો જીવનના દરેક રસ્તે, ક્યારે હસતા, ક્યારે આંખમાં આંસુ સાથે. ચાંસી મેં હમેશા मैंने सोचा था तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. ना कसमे ना रस्मे ना सिकवे न वादे, एक सूरत बोली वाली है, दो नैना सीधे सादे. हाँ तुम बिल्कुल वैसी हो, हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. मेरी खुशियां न बांटे, मेरा गम भी सरना चाहे, देखा न ख्वाब वो महलों का, मेरे दिल में रहना चाहे. हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. हाँ तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था. વાહ માસા એક મિનિટ આપો. 50 વર્ષથી બહુ જ કરે છે. માસા આજે ટાઈમ મળ્યો છે એટલે બોલો તો થોડું.
હવે તમે કોણ પોતાના સ્વેટરમાં જો અહીં નહીં બોલા જતી મને. ઓકે હવે માસી તમે કહો જાણો. એનિવર્સરીમાં સૌ પધારી અને અમને સેવાનો લાભ આપે બધા આપ સૌનો સર્વેનો અમે આભાર ખૂબ દિલથી આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ.